પોરબંદરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 50 કરોડના ખર્ચે 3 નવા પમ્પિંગ સ્ટેશન અને નવી પાઇપલાઇન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેમાં ચારેશ્વર મંદિરથી દરિયા સુધીની કામગીરી પૂર્ણતાના આરે છે। મેયર સાગર મોદીએ જણાવ્યું, પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે તમામ 13 વોર્ડમાં સર્વે હાથ ધરીને વિસ્તારોને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચી ગટર સફાઈ સહિતની કામગીરી સઘન બનાવવામાં આવી છે। પરંતુ ચોમાસું નજીક હોવાથી આ વિકાસ કામો સમયસર પૂર્ણ થાય તે અંગે શહેરીજનોના પ્રતીક્ષા અને આશંકા બંને જોવા મળી રહ્યા છે। છેલ્લા 20 વર્ષથી હું અશોક પાનની સામે રણ વિસ્તારમાં રહું છું। મારે દર વર્ષે ચોમાસામાં જે અશોક પાન સામે આવેલો જે રણ વિસ્તાર છે, ખાડી વિસ્તાર, તેમાં દર વર્ષે પાણીની સમસ્યા ઊભી જ છે। અત્યારે મહાનગરપાલિકાનું કામ હું એટલું જ કહું છું કે સારું છે, પણ આ સમસ્યા જે છે વર્ષો થયા કે પાણી નિકાલ થતું નથી। અત્યારના હાલની તકમાં પણ તમારે જે કોઈ પણ અધિકારીને કે કોઈ પણ મોટી વ્યક્તિને આવવું હોય તો અત્યારે રણ વિસ્તારની મુલાકાત લે કે અત્યારના પાણી ઓછું થવાની જગ્યાએ રણ વિસ્તારમાં પાણી, ઓલા રણનું પાણી આ રણમાં ઠલવે છે। તો ભલે આપણે અત્યારે ચોમાસું નજીક છે તો આ પાણી વધવા માંડ્યું છે। અત્યારે રણમાં ખાલી કરવાનું હોય અત્યારે, તો મારી એટલી જ અપીલ છે બધા અધિકારીઓને કે આ વહેલી તકે ટૂંકમાં રણ વિસ્તારનું પાણી ખાલી કરે। અમે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વોર્ડ એન્જિનિયરથી લઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર અને તમામ લાગતા વળગતા અધિકારીઓ સાથે મિટિંગ કરેલ છે। મિટિંગમાં તમામને પોતપોતાના જે કામ છે તેની ભારપૂર્વક કરવા અને તાત્કાલિક એનો રિપોર્ટ સબમિટ કરવા માટેની સૂચના આપેલી છે। વોર્ડ એન્જિનિયર જે છે એને પોતાના વિસ્તારમાં પોતાના કોર્પોરેટર સાથે સંકલન કરી અને રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે। એ રિપોર્ટ તૈયાર કરી દિવસ 2ની અંદર સબમિટ કરવાનું રહેશે અને એમાં એને ખાસ કાળજી રાખવા માટે કીધું છે અને પોતે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને રિપોર્ટ તૈયાર કરે। અને રિપોર્ટ તૈયાર કરે એમાં પોતાના વોર્ડના વિસ્તારમાં કયો વિસ્તાર ગ્રીન ઝોનમાં આવે છે, યલો ઝોનમાં આવે છે અને રેડ ઝોનમાં આવે છે, તે રીતના એને બાયફર્કેટ કરી અને આપવા માટેની સૂચના આપેલી છે।